તો ક્યારેય કેદારેશ્વર મહાદેવ જોવાનો અવસર મળે. આપણા પંચ કેદારનો પણ એક મહિમા છે. કેદાર એક નહીં, 5 કેદાર છે. ક્યારે કથા થશે? એકવાર તો મેં 7 દિવસ ત્યાં કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા કરી, પણ બીજી વાર કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા કરવાનો સંકલ્પ છે અમારો. અને જજમાન અમારે સુરેશભાઈ ભાનુશાળી છે, જે વાપીથી આવેલા છે. પણ વચ્ચે થોડા ડિસ્ટર્બ થવાને કારણે એ સંભવ નહીં થયું. બધું નક્કી કરી નાખ્યું હતું ટ્રસ્ટ સાથે, કલેક્ટરની પરમિશન મળી ગઈ હતી, બધું થઈ ગયું હતું. પણ કોઈ કારણોસર મેં બંધ રાખી હતી. એ તો તૈયાર જ હતા. અને એ કથાની ઈચ્છા એમની દીકરી પૂજાની છે, બહુ ભણેલી દીકરી છે. પંચ કેદાર, 5 કેદાર. કેદારમ મધ્યમમ તુંગમ તથા રુદ્રાલયમ પ્રિયમ કલ્પમ ચ મહાદેવી સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ. ભગવાન કેદારેશ્વર, મધ્ય મહેશ્વર, તુંગનાથ મહાદેવ, રુદ્રનાથ મહાદેવ અને કલ્પેશ્વર મહાદેવ, આ 5 હિમાલય પહાડના કેદાર છે. પહેલો આપણું જ્યોતિર્લિંગ કેદાર, પછી મધ્ય મહેશ્વર, પછી આ ધરતી પર એનાથી ઉપર કોઈ શિવાલય, કોઈ મંદિર નહીં, તુંગનાથ મહાદેવ. અતિ પહાડની છોટી પર, એનાથી ઉપર કોઈ નહીં. આપણે ઘણી વાર ત્યાં જઈએ તેમ થાય કે આ કેવી રીતે મંદિર બનાવ્યું છે, આ પથ્થરો ક્યાંથી લાવ્યા છે, કેવી રીતે અહીંયા આપણે ખાલી જવું તો એટલી બધી મુશ્કેલી પડે, તો કઈ રીતે? ભલે ઇતિહાસ એમ કે 5 પાંડવોએ બનાવ્યા છે, પણ ત્યાંના પહાડના લોકો સ્વીકારવા તૈયાર નથી. પહાડના લોકો એમ કે 5 પાંડવ નહીં, આ બધા જ મંદિરો દેવતાઓએ બનાવ્યા છે. સ્વયં દેવતાઓ રચિત આ બધા મંદિરો છે. કલ્પેશ્વર મહાદેવ, તુંગનાથ મહાદેવ, રુદ્રનાથ મહાદેવ, મધ્ય મહેશ્વર, કેદારેશ્વર, આ બધા જ એમને યાદ કરવા માત્ર સર્વ પાપ, જીવનના દરેક પાપોમાંથી મુક્તિ મળે છે. ગજે કર્ણ કલ્પમ તાંડવ રુદ્રનાથમ મદન શમન કર્ણમ મર્દને મધમહેશમ નરકપતિનામ તારણે તુંગનાથમ જયતિ જય જય જ્યોતિર્લિંગ કેદારનાથમ જયતિ જય જય જ્યોતિર્લિંગ કેદારનાથમ. યાદ કરવા માત્રથી મનુષ્યને પાપમાંથી મુક્તિ મળે છે. અને મંગલ અને કલ્યાણ કરનારા આ ભગવાન મહાદેવના દિવ્ય સ્થાનો છે. બહુ દુર્લભ છે, કઠિન પણ છે. જેની ઉંમર થઈ ગઈ હોય તેને આ સપનું નહીં જોવું હોય, પણ જે નાની ઉંમરના છે એ લોકો માટે તો બહુ દર્શનીય સ્થાનો છે. ત્યાં જઈએ ને આપણે તો આપણે ધ્યાન કરવા માટે પ્રયાસ ન કરવો પડે. આમ ત્યાં બેસો એટલે ધ્યાન લાગી જાય. આટલી સુંદર દિવ્ય ભૂમિ છે. કેદાર લિંગમ ચ ઉદાર લિંગમ, ઉદારતાથી ભરેલું કેદારનાથ આપણું જ્યોતિર્લિંગ. 6 મહિના માણસ પૂજા કરે, 6 મહિના દેવતાઓ પૂજા કરે. આ ભગવાન કેદારેશ્વર. અનેક વાર મને જવાનો અવસર મળ્યો છે, અનેક વાર. કેટલી વાર ગયો મને ખબર નથી, એટલી વાર હું કેદારનાથ ગયો છું. પહેલાં તો કોઈ માણસ નહીં હતા દર્શન કરવા, ખાલી હતું. અમે શિવાલયની અંદર જઈને બેસતા. અત્યારે આખું સુવર્ણનું બનાવ્યું છે, બધું સુવર્ણથી બનેલું છે. એક સમય તો એવો તો પૂજારી પણ આમ જોતો દેખતો કોઈ દર્શન કરવા આવે છે, બહુ ઓછા માણસો જ હતા. આ સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રચાર પ્રસારના માધ્યમથી આજે
દરેક તીર્થોમાં આપણા ભક્તો જઈ રહ્યા છે, દરેક શિવાલય, દરેક જ્યોતિર્લિંગોમાં મોટી સંખ્યામાં જઈ રહેલા છે. કેદારલિંગમ, ચૌદારલિંગમ, કેદારલિંગમ ચૌદારલિંગમ શ્રીશૂલપાણી ભવદુઃખભાજમ કેદારપીઠે શૂરપૂજિતાત્મા દેવતાઓ સે પૂજિત કેદારનાથમ મનઃ સ્મરામિ કેદારનાથમ હૃદય સ્મરામિ. હે કેદારનાથ મહાદેવ, મનથી તમને યાદ કરું છું. હે કેદારનાથ મહાદેવ, હૃદયથી તમને હું યાદ કરું છું, સ્મરણ કરું છું, હું તમને યાદ કરું છું. કથા એટલે તમને સૌને તીર્થો તરફ લઈ જવાની યાત્રા છે. મનને પાવનને પવિત્ર કરવાની યાત્રા ભગવાનની કથા. તેથી આપણે કથાને ગંગા કહીએ છીએ. પહેલી આપણી ભાગીરથીમાં તમારે હરિદ્વાર કાશી જવું પડે ત્યારે એમાં તમે સ્નાન કરી શકો. અને કથા ગંગા તો એવી ગંગા છે કે તમારા ગામમાં આવીને વહે છે. એ તો સ્નાન કરનારો ભૂલે, નાહનારો ભૂલે, અને ન આવી શકે તો ન જ આવી શકે. એવા ભગવાન મહાદેવ ગામડે ગામડે, શહેર શહેર, તીર્થો તીર્થોમાં વિરાજે છે. ભગવાન મહાદેવ રાગ પહાડી, પંચકેદાર. મંદિરમાં તો શિવ પ્રતિષ્ઠા કરીએ, જીવન તો ત્યારે સફળ થશે હૃદયમાં શિવ પ્રતિષ્ઠા કરીએ. આપણા હૃદયમાં મહાદેવની સ્થાપના કરીએ. આપણે
મધ્ય મહેશ્વર ઓમકારેશ્વર, હે મધ્ય મહેશ્વર ઓમકારેશ્વર, જય કાલભૈરવ, જય આવતીકાલે આપણે સતી પ્રાગટ્ય મહોત્સવ કરશું. કાલ છઠ્ઠો દિવસ ને કથાનો, અને સતી પ્રાગટ્ય પણ થઈ જશે. અને કાલે 1000 આપણે દીપોની માલા પણ કરશું, કારણ કે આદર નક્ષત્ર માક્ષર માસ 6 ડિસેમ્બર 2025 એટલે આવતીકાલે છે ને. તો સતી પ્રાગટ્ય પણ થાય અને સુંદર આપણે દીપમાલા કરશું આવતીકાલે. તો જ્યાં જ્યાં શિવાલય હોય છે ત્યાં ત્યાં શિવાલયની આસપાસ કોઈ પણ જલાશય હોય, શિવ ગંગેતિ વિનયમ શિવસ્ય વચનમ યથા, મહાદેવનું વચન છે કે શિવાલયની આસપાસ કોઈ વાવ કૂપ એ જલ સામાન્ય જલ નહીં, અને ગંગા જલ માનો. અનેક સ્થાનો પર ભગવાન શિવજીના શિવાલય હોય છે. અને સુખી થવું હોય તો પૂજતાભ્યામ પિતૃભ્યામ પરમાનંદ એવહી પરમાનંદ લાભાર્થે શિવલિંગ પ્રપૂજ્યતે. વિશેષ પ્રકારે ભગવાન શિવનું પૂજન અર્ચન દર્શન કરવું આપણા સૌના માતા પિતા છે. કૃપા ધિક્યમ વર્ધતે વર્ધતે, રોજ રોજ ભગવાનની કૃપા આપણા પર વધતી રહે જો મહાદેવની ભક્તિ કરીએ તો. અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી, દરેક વ્યક્તિ ભગવાન મહાદેવની પૂજાના અધિકારી છે. પણ જે શિવાલયોમાં ગર્ભગૃહમાં જવાની મનાઈ હોય ત્યાં શિવાલયના ગર્ભગૃહમાં નહીં જવું જોઈએ. આપણે અપવિત્ર હોઈએ તો પણ શિવાલયના ગર્ભગૃહમાં ન જવાય. ઘણીવાર મંદિર ઉપર લખેલું કે બહેનોએ ગર્ભગૃહમાં ન જવું, તો મંદિર ઉપર લખેલું છે તો અનુસરણ કરો ભાઈ. વ્યવસ્થાના ભાગરૂપે બહેનોને શિવાલયના ગર્ભગૃહમાં જવા ન દે તો નહીં જવાનું. પણ શિવાલયના ગર્ભગૃહમાં શિવજીને એ જ સ્પર્શ કરી શકે છે જેને કોરા વસ્ત્રો પહેર્યા છે, જેને ભીના વસ્ત્રો પહેર્યા છે, પગ નખથી મસ્તક શિખાના શિખર ઉપર પવિત્ર હોય. પગ નખથી શિખા એટલે ચોટલી, શિખાના શિખર સુધી જે માણસ પવિત્ર હોય એ માણસ શિવાલયના ગર્ભગૃહમાં જઈ અને ભગવાન શિવનું પૂજન કરે. અપવિત્ર અવસ્થામાં કોઈ દિવસ કોઈ દેવાલય, કોઈ શિવાલયમાં જવું નથી. અને બહુ હૃદયથી કહું છું, જે ભગવાન શિવજીની પૂજા કરવાથી ફળ મળે છે એ જ મહાદેવનું દર્શન કરવા માત્રથી ફળ પ્રાપ્ત થાય છે. તેથી એક જ સરખું ફળ મળે છે. તેથી પવિત્ર હોય તો જરૂર આપણે દેવતાઓને સ્પર્શ કરીએ. અપવિત્ર અવસ્થામાં કોઈ પણ દેવમૂર્તિ ભગવાનને સ્પર્શ ન કરાય. તેથી દરેક માણસને ભગવાનની પૂજા કરવાનો અધિકાર છે. એવું
પુરુષ કે સ્ત્રીનો કોઈ ભેદ નથી. કિમ બહુન કેન મનુષ્ય. ભગવાને એમ કહ્યું કે દરેકને હું અધિકાર આપું છું, તો પછી નારીને મારી પૂજાનો અધિકાર શા માટે ન આપું? એ પ્રશ્નાર્થ છે. કેમ? किं बहुन्यैः मनुष्यः स्त्रीणाम् મપી તથા અન્યતઃ અધિકારોસ્તિ सर्वेषाम् શિવલિંગાર્ચને દ્વિજા. शिवलिङ्गार्चने द्विजा. દરેકને સંપૂર્ણ પૂર્ણ અધિકાર ભગવાન મહાદેવની પૂજાનો કહ્યો છે. આને અધિકાર છે, આને અધિકાર નથી એવું નથી, દરેકને છે. પણ પવિત્રતા આપણા સનાતનની એ પ્રધાનતા છે. એક શિવની પૂજા કરો, સૌ દેવતા પિતૃ તૃપ્ત થઈ જાય. જીવનમાં દરેક તૃપ્તિ મળે છે. તેથી ખાણીપીણીમાં પવિત્રતા રાખી, વ્યવહારને વિચારોમાં પવિત્રતા રાખી અને ખૂબ શિવની ભક્તિ આપણે કરીએ તો હું તમને કહું છું હૃદયથી, કોઈની આગળ લાંબો હાથ કરવો ન પડે. ભગવાન બધી જ કૃપા કરે. એવું તમને સામર્થ્ય આપે ભગવાન કે તમારી સામે કોઈ લાંબો હાથ કરે, એવું ભગવાન સામર્થ્ય આપણને આપે. અને બહુ હૃદયથી કહું છું, માગો ને તો ભગવાનની પાસે માગજો. બાકી કોની પાસે માગવા જાવ? ભગવાનની પાસે માગવાનું. માણસનું આપેલું ખાલી થઈ જાય, ખૂટી જાય, પણ ભગવાનનું આપેલું એ કોઈ દી ખાલી થતું નથી. એક રાજા રોજ શિવાલય દર્શન કરવા આવે, ભગવાનનું દર્શન કરવા. રાજા ધાર્મિક રાજા હશે તો તેના પ્રધાનો, તેના મંત્રી, ખજાનચી સૌ સાથે આવે અને મહાદેવનું દર્શન કરે. ત્યારે મંદિરની બે બાજુ બેઠેલા હોય ને ભીખ માગવાવાળા ભિખારી લોકો, ભિખારીઓ બિચારા જરૂરિયાતમંદ હોય, શું કરીએ? એની મજબૂરી હોય ને માગવા માટે. એને કે માગવું ગમતું ન હોય, પણ શું કરે, કાંઈ કામ ન મળતું હોય. અને કોઈને કામ આપવું ને એ મોટામાં મોટું દાન છે જયેશભાઈ. કોઈને કામ આપવું, દાન આપવું હોય તો શ્રેષ્ઠ છે જ, પણ દાન આપવા કરતાં કોઈને કામ આપવું. તમે એટલા બધા છોકરાઓને કામ આપો છો ને, એ મોટું પુણ્ય છે. એટલા લોકોના છોકરાઓના ઘર હાલે, એના પરિવાર ગુજરે. આ મોટું પુણ્ય છે. કોઈને ગુજરાન, કોઈનું ઘર ચાલે, મજૂરી આપવી. તો એક ભિખારી રોજ બોલે, રાજા તને ભગવાને બહુ આપ્યું છે, થોડુંક તો મને આપ. હે રાજા, તને ભગવાને બહુ આપ્યું છે, થોડુંક તો મને આપ. પેલો બાજુમાં બેઠો ભિખારી દાંત કાઢે, હું યાર રાજા પાસે માગે છે, ભગવાન પાસે માગને. પેલો ભિખારી કહે, ભગવાન જ્યારે તું કૃપા કરીને ઉદાર બને ને, ત્યારે લેનારને પણ ખબર ન હોય ને એમ તું આપે છે. લેનારને ખબર ન હોય એવી રીતે તું આપે છે. અને દાન તો એવી રીતે કરે ને, જે માણસને દાન કરો છો એને ખબર પણ ન હોય એવી રીતે આપે. આપણે તો કેટલું પ્રચાર પ્રસાર કરીએ. રોજ આવી રીતે ચાલ્યા કરે, રોજ આવી રીતે ચાલ્યા કરે. પેલો ભિખારી કહે, હું રાજા પાસે માગે છે, ભગવાન પાસે માગને. અને પેલો ભિખારી રોજ ભગવાન પાસે માગે, ભગવાન તારા જ્યારે દરવાજા ખોલશે ને ત્યારે મારા જીવનમાં કોઈ કમી નહીં રહે, મારે ભીખ માગવાનું બંધ થઈ જશે, તું જ્યારે આપીશ ને ભગવાન ત્યારે. આનો બાજુમાં બેઠો ભિખારી કહે, હે રાજા, ભગવાને તને બહુ આપ્યું, થોડુંક તો મને આપ. ઘણા આપણે જાણે થતું ભગવાનની બહુ કૃપા છે, થોડુંક તો આપો. એવા ઘણા આવે, ખબર ને, બહુ ભગવાનની મારી પાસે બહુ આવે, બહુ ભગવાને કૃપા કરે, થોડુંક તો આપો. આવું કરે. પણ ઘણી વાર નામ મોટું હોય, બીજું આપણી પાસે કાંઈ ન હોય. અને એવું કોઈ દિવસ ન માનું કે જેનું બહુ નામ મોટું છે તેની પાસે ખૂબ પૈસા છે. કા દામ કમાવો કા નામ કમાવો, બંને વસ્તુ સાથે નહીં મળે. તો એક દિવસ રાજાને એમ થયું કે આ રોજ માગે છે, અને એના પ્રધાનને કહ્યું, પ્રધાન આજ ખીર બનાવો. સુંદર મજાની ખીર બનાવી અને પાત્ર ભરીને ખીર આપો, અને ખીરને તળીએ એટલી સોનામારો મૂકી દો કે આ ભિખારીને જીવન આખું ભીખ ના માંગવી પડે, એટલી સોનામારો તેને આપે. કારણ કે રાજા છે ને, એટલે સુંદર ખીર બનાવી રાત દરબારમાં, અને સુંદર પાત્રમાં ખીર ભરી અને નીચે એટલી બધી સોનામારો મૂકી દીધી કે ભિખારીને જિંદગી પર્યંત ભીખ ન માંગવી પડે. પ્રધાનો સાથે આવ્યા રાજા, એ રાજા, ભગવાને ખૂબ આપ્યું, કાંઈક તો આપ. રાજાએ કહ્યું પોતાના પ્રધાનને કે ખીર આપો એને. રાજાએ ખીર આપી. ખીર હાથમાં લીધી પણ સંતોષ તો ન જ થાય ને, બસ ખીર. રાજા ભગવાનનું દર્શન કરી
અને રાજા જતા રહે છે. પેલો ભિખારી કહે છે, માગ્યું તો ભગવાન રાજા ખીર આપે. કાંઈ વાંધો ને, ખીર તો ખીર આપી તો ખરી. રોજ રાજા પાસે માગનારો ભિખારી અડધી ખીર પીવે છે, ને અડધી ખીર બાજુમાં જે ભિખારી બેઠો હતો, જે રોજ ભગવાનને પાસે માગે છે, એને આપી દે છે. આલે આ રાત દરબારમાંથી આવેલી ખીર છે, ટેસ્ટ તો કર, ચાખ તો કરો. પેલો ભિખારી કહે, નહીં, સંધ્યા સમયે ભગવાનની પૂજા થઈ જાય, ભગવાનની આરતી થઈ જાય પછી મારે ઝૂંપડે જઈને હું ખીર પીશ. આ ભગવાન બુદ્ધિ આપે આપણને, ભગવાન બધી બુદ્ધિ આપે. ધીમહી, બુદ્ધિ વિકસિત કરે ભગવાન આપણે. અરે પી જાને, તો કે ના ના, આરતી થશે સંધ્યા સમયે અને ઘરે જઈશ, ઝૂંપડે જઈ મારા પરિવારની જનોની સાથે બધાનું થોડી થોડી ખીર પીવડાવીશ. પછી ભગવાનની આરતી થઈ, પૂજા થઈ, દર્શન કરીને ખીરને એકદમ સુરક્ષિત લઈ પોતાના ઝૂંપડે ગયો. કીધું જો રાત દરબારમાંથી ખીર આવી છે, મારી બાજુમાં ભિખારી બેસે છે, તેના માટે ખીર રાજા લાવ્યા હતા, પણ એ ખીર મને બાજુવાળા ભિખારી આપી અને આપણે સૌ સાથે ખીર પીએ. બધા ઘરનાને થોડી થોડી ખીર આપી છે. હવે ઝૂંપડામાં રહેનારા ભિખારી રાદરમાં બનેલી ખીર એટલી સ્વાદિષ્ટ ખીર લાગી અને બધાએ ખીર પીધી, પાત્ર ખાલી થયું. નીચેથી ખોબો ભરીને સોનામરો નીકળે, ખોબો ભરીને સોનામરો નીકળે. રાજા બીજે દિવસે આવ્યો તો એને એમ થયું કે આ ભિખારી આજ ભીખ માગવા નહીં બેઠો, એના ભિખારી આજે નીકળી ગયો હશે. અને જે ભિખારી રાજા પાસે માગતો હતો એ ભિખારી આમ નામ ત્યાં જ બેઠો છે. અને પેલો ભગવાન પાસે જે ભિખારી માગતો હતો, સૂટ બૂટ કૂટમાં આવ્યો ભગવાનનું દર્શન કરવા માટે, સૂટ બૂટ કોટમાં આવ્યો. તેથી બહુ હૃદયથી કહું છું, માગો તો ભગવાનની આગળ માગો. અને ભગવાન જ્યારે આપણા દરવાજા ખોલશે ને, ત્યારે આપણને ભગવાન એટલું સામર્થ્ય આપશે કે કોઈના દરવાજા તમે ખોલી શકશો, ભાગ્યના. તેથી મહાદેવની ખૂબ ભક્તિ કરીએ, ભગવાન શિવને ખૂબ યાદ કરીએ આપણે, અને સારા કર્મો કરીએ. ભગવાન વ્યાસે એક બહુ સરસ વાત કરી છે, બહુ સારી વાત કરી છે. ભગવાન મહાદેવની પૂજા દિન રાત કરો, તમે દિવસે કરો, રાત્રે કરો, સંધ્યા સમય કરો, નિરંતર ભગવાનની ભક્તિ કરો. ઘણા લોકો ખૂબ માળા કરે, ખૂબ ભક્તિ કરે, પૂજા કરે, અર્ચન કરે, પણ જ્યાં સુધી પોતાની જીવનશૈલી નહીં બદલે, જ્યાં સુધી તેનો ઉદ્ધાર નહીં થાય, જ્યાં સુધી પોતાના કર્મો નહીં બદલે, ત્યાં સુધી તેનું કોઈ દિવસ કલ્યાણ નહીં થાય. ગમે એટલી ભક્તિ કરીએ પણ આપણા કર્મો આપણે બદલવા પડે. કલયુગની અંદર ભક્તિનું ફળ બીજા નંબરે મળે છે, આપણા કર્મોનું ફળ પહેલા મળે છે. આ કલયુગનો એક પ્રભાવ છે. તેથી કલયુગનો પ્રભાવ છે. જેવા કર્મો કરશો એવું ફળ પ્રાપ્ત. એવમ જ્ઞાતવ નર કુર્વન, જેવા કર્મો કરશો તેવા ફળ મળશે. એવમ જ્ઞાત્વા નર કુર્વન, સારા કર્મો, સારા વિચારો, સારી પ્રવૃત્તિ, સારું કરીએ, ભેગા મળીને કાંઈક સારું કરીએ, ભેગા મળીને કાંઈ સારું વિચારીએ. આપણે વિચારોનું વાવેતર કરું છું, વાવણી કરું છું. હું ખેડૂત છું. પેલો ખેડૂત ખેતરમાં બીજ વાવે, હું કોઈના હૃદયમાં દિમાગમાં બીજ વાવું છું કે સારું કરો, સારું કરો, સારું કરો, સારું કરો, હે ને. આ જવારે અમારે કથાના જજમાન આવ્યા હતા, તો ગામનું નામ નહીં આપું, પણ સવારમાં આવ્યા હતા. તો આટલી રકઝક કરે. મેં કીધું ભાઈ મારો ખર્ચ કાંઈ નથી, આટલું મોટું સાઉન્ડ, આટલા રેકોર્ડિંગ કેમેરા, આટલો મોટો અમારો પરિવાર, અને સૌ ઘર બાર પરિવાર છોડીને બહાર રહે છે. અને કથા કરવા માટે જીવનમાં કેટલો ત્યાગ કર્યો હોય તમને ખબર છે. અન્ય સ્થાનો પર તમે એટલો મોટો ખર્ચ કરો છો, અમારી સાથે શા માટે આવો તમે રકઝક કરો છો? આ જવારે એક એનઆરઆઈ આવ્યા હતા અને એનું વાત કરતો હતો. મેં કીધું મેં કોઈ છાશ નથી ખાધી, દહીં નથી ખાધું, માખણ નથી ખાધું, કેરી નથી ખાધી, આથાવાળી વસ્તુ નથી ખાધી. જ્યારે બોડી મેન્ટેન થાય, ત્યારે આરોગ્ય રહે, ત્યારે તંદુરસ્તી રહે. એનઆરઆઈ બેન હતા, આમ સલામ મારવા લાગ્યા.
આમને ભગવાનની કથા ન તમે બીજી જગ્યાએ તમે કંજુસાઈ કરો ને. અમને તમારે એમ કહું છું કે ગિરિબાપુ કથા સારામાં સારી મસ્તીથી કરો, તમારા શિવાલયમાં 5 લાખ રૂપિયા વધારે આપી દઈશું તો મજા આવે. આ તો આપણી સાથે બાંધછોડ કરવા બેસે. શા માટે ભાઈ? અત્યારે જે તમને હૃદયમાં આનંદ અને પ્રસન્નતા મળી રહી છે એવી પ્રસન્નતા કોઈ મોલમાં મળે, કોઈ માર્કેટમાં મળે, કોઈ જગ્યાએ સગા સંબંધીને ઘરે જાવ ત્યારે મળે? અરે આપણા ઘરમાં આપણે 3 કલાક હખણા નથી બેસતા. આ 3 કલાક તમે એક સ્થાન પર આમ ટટ્ટાર થઈને બેસો છો. 12 વર્ષ કોઈ હિમાલયમાં સાધુ તપ કરે ને એનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. તેથી કથા કોઈને કોઈ જીવનમાં ફલિત થાય છે. इसीलिए भगवान व्यास जी ने कहा एवं ज्ञात्वा नरः कुर्वन् यथोक्त फलभाग् भवेत्. જેવા કર્મો કરશો તેવા ફળની પ્રાપ્તિ થશે. કારણ કે કલયુગ છે, કર્મો બદલવા પડશે, જીવનશૈલી બદલવી પડશે, રહેણી કહેણી બદલવી પડશે, ખાણીપીણી બદલવી પડશે, તો જ બધું સારું થશે. કથા સાંભળીને તમે જતા રહો એમ ન હાલે. કાંઈક નું કાંઈક તો નવું કરવું પડશે. આ કલયુગ છે. कलो युगे विशेषेण फल सिद्धिस्तो कर्मणा फल सिद्धिस्तु कर्मणा. તો આ સંકલ્પ કરવાનો છે. સારા કર્મો કરીશ, સારું કરીશ, સારું વિચારીશ, સૌ માટે સારું બોલીશ. રામચરિત માનસ તુલસીને કહા કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. આખા વિશ્વની રચના કરી છે, આખા વિશ્વની રચના કરી પણ કર્મની પ્રધાનતા આપી છે. આ તુલસીના શબ્દો છે. कर्म प्रधान विश्व रचि રાખા. કોઈને માટે સારું ન બોલી શકીએ પણ નબળું તો બોલવું જ નહીં. સારું ન વિચારી શકીએ પણ નબળું તો વિચારવું જ નહીં. હે ને? કેટલી સરસ સરસ વાતો ભગવાનની છે. દ્રઢ સંકલ્પ. कर्म प्रधान विश्व रचि રાખા. जो जस करहि सो तसु फल જેવું કરશો તેવું જ પામશો. जो जस करहि सो तसु फल બાવળ વાવ્યું હોય તો કઈ કેરી ન આવે, એના માટે આંબો જ વાવવો પડે ને. એટલે જીવનમાં જેવું વાવેતર કરશો તેવું ઉગશે. તેથી આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. એક વાત કહું, તમે જ નહીં કયો એમ. કોઈ માણસ ગરીબ હોય ને, નિર્ધન, એને આળસનું પ્રતીક છે. આવડત અને બુદ્ધિનો અભાવ છે. આ દુનિયામાં જેટલી ક્રાંતિ થઈ ને એ રાજમહેલમાં નથી થઈ, ઝૂંપડામાંથી ક્રાંતિ થઈ છે. માટી ઉછેરો ને મુઠ્ઠી ઉછેરો માનવી. જેટલા ટોપ પર જે પહોંચ્યા છે તેને ત્યાં જુઓ તમે કહાની, તેની કથા જુઓ. આળસુ માણસોની એક પણ અપેક્ષા પૂરી ન થાય. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના છે, આળસને દૂર ધક્કો મારીને કાઢી મૂકવાની, ખંખેરી નાખવાની. દિવસ રાત્રિ મહેનત કરવી પડે ત્યારે બધું થઈ શકે. જે પસીનાથી નાય તેને સિદ્ધિ જઈ વરે. તેથી છોકરાઓને ખૂબ પ્રાર્થના છે, ખૂબ મહેનત કરો. દૂર સુધી ભલે બધા કહેતા 8 કલાક હોવું જોઈએ, 9 કલાક હોવું, 7 કલાક હોવું જોઈએ. હું તો રે ને ભાગ્ય હુતા રે ભાઈ. ગિરિબાપુ કોઈ 3 કલાકથી હુતા નથી વધારે. ત્યારે બધું થઈ શકે. તેથી મારા છોકરાઓની પ્રાર્થના છે, ખૂબ મહેનત કરો. ગપાટ સપાટ અમારા ગામમાં આટા ન મરે. ગરીબ પરિવારમાં જન્મ થવો એક ઘટના છે, પણ એ જ ગરીબાઈમાં મરવું એના ગુનેગાર આપણે છીએ. કોઈ શેઠના ભાગે એવી રીતે કામ કરો શેઠની સાથે કે શેઠને તેના દીકરા વગર ચાલે પણ તમારા વગર નહીં ચાલવું જોઈએ. ત્યારે તમે જીવનમાં સફળ થાવ. હે ને?
આમ થોડું તમે સફળ, તમારા વગર એ શેઠને એક ડગલું ના હાલે. બાકી તો તમે ધારો તો કરી શકો છો. તુલસીનું વચન છે સકલ પદાર્થ, सकल पदार्थ हे जग माही, सकल पदार्थ हे जग माही, कर्महीन नर पात કામ કરે છે ને કામ નહીં કરે તેને કાંઈ નહીં મળે. कर्महीन नर पात હે? તેથી ખૂબ મહેનત કરો, ખૂબ પુરુષાર્થ કરો, અને આવા સફળ પુરુષોની કથા વાંચો, ખબર પડે એ લોકો કેટલી કેટલી મહેનત કરી છે. દૂર જવાની જરૂર નથી. આપણા રિલાયન્સ કંપનીના ધીરુભાઈ, એને તમે જીવનશૈલી વાંચો, ક્યાં સૂઝ ક્યાં સમજણ. તેથી મારા યુવાન દીકરાઓ દીકરીઓને મારી પ્રાર્થના છે, શ્રી રામ श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, બોલો બોલો, श्री राम जय राम जय जय राम, साथ में गाइए, श्री राम जय राम जय जय राम, 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 नमः शिवाय नमः शिवाय।